વ્યાખ્યાનમાળાના પ્રમુખ શ્રી નીતિનભાઈ અને ભાઈઓ અને બહેનો, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આ વ્યાખ્યાનમાળામાં મને વ્યાખ્યાન આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. એ માટે બધા જ કાર્યકર્તા ભાઈ બહેનોનો હું ખાસ હૃદયપૂર્વક આભાર માનું છું અને તીર્થંકર પરમાત્માને નમન કરીને મારા વ્યાખ્યાનની શરૂઆત કરું છું. આજનો મારો વિષય છે ભયથી અભય. એક માણસ પોતાના દુશ્મનને મારવા માટે રાતના સમયે બંદૂક લઈને તેના ઘરની તરફ ગયો. ચારે બાજુ સુમસામ વાતાવરણ હતું, સન્નાટો છવાયો હતો અને પેલા માણસને મનમાં ફફડાટ હતો કે કોઈક જોઈ તો નહીં જાય ને, દુશ્મનના હાથે પકડાઈ તો નહીં જવાય ને. અને પછી એ દુશ્મનના ઘર તરફ પહોંચ્યો અને ડરના માર્યા પોતાની જે બંદૂક હતી એની પકડ મજબૂત કરી અને દરવાજો હડસેલ્યો. જેવો દરવાજો હડસેલ્યો તો એને નવાઈ લાગી કે આ થયું કેવી રીતે, કારણ કે દરવાજો પણ અંદરથી લોક નહોતો. એટલે જેવો દરવાજો હડસેલ્યો તો અંધારામાં એને સામે એક મજબૂત બાંધાની, કદાવર બાંધાની એક વ્યક્તિ દેખાય કે જેની સામે બંદૂક તાકીને ઊભી હતી. એકદમ ગભરાયો અને જોરથી પેલા બંદૂકમાંથી ગોળી મારી અને એના અવાજથી આખું મકાન ધણધણી ઉઠ્યું અને એકદમ જોરથી નીચે પડવાનો અવાજ આવ્યો. અને પછી એણે જોયું કે જે નીચે પડેલો હતો એ તો એક અરીસો હતો. એણે પોતાનું જ પ્રતિબિંબ એ અરીસામાં જોયું હતું અને ગોળી મારી હતી. એટલે કે જીવનમાં પણ આવું જ બને છે કે આપણે પોતાની રક્ષા કરવા માટે, આપણા ભયને દૂર કરવા માટે, આપણા ભય ઉપર વિજય મેળવવા માટે આપણે અરીસાઓ તોડીએ છીએ, પણ ભય તો આપણી અંદર જ રહેલો છે. આ અરીસારૂપી શત્રુનો નાશ કરવાથી કંઈ ભયનો નાશ ન થાય. અંદર રહેલા ભય ઉપર આપણે વિજય મેળવવો જોઈએ. ભયને એક માણસના શત્રુ તરીકે ગણાવવામાં આવ્યો છે, કારણ કે ભય એ માણસના મન ઉપર અને શરીર ઉપર અવળી અસર કરે છે. ભયભીત માણસ સારી રીતે કામ નથી કરી શકતો, સારી રીતે વિચારી નથી શકતો અને ભય એ માણસના વિકાસને રૂંધે છે, એમાં એ બાધારૂપ બને છે. લોકોને જુદી જુદી પ્રકારના ભય હોય. કોઈને ચોરનો ભય હોય, દુર્જનનો ભય હોય, કોઈ કુદરતી આપત્તિનો ભય હોય, હિંસક પ્રાણીઓનો ભય હોય, નિષ્ફળતાનો ભય અથવા તો રોગ અને મૃત્યુનો ભય હોય. અને તે ઉપરાંત આતંકવાદનો ભય, વિનાશક શસ્ત્રોનો ભય હોય, યુદ્ધનો ભય હોય અને એને કારણે તો વેર અને સંહારની પરંપરા સર્જાય છે. એટલે કે જ્યાં સુધી માણસ પાસે ઘાતક શસ્ત્રો છે ત્યાં સુધી બીજા માણસો અને બીજા પશુઓ પણ એ પોતાની રક્ષા કરવા માટે હિંસા કરવા પ્રેરાવાના. એટલે કે ભય એ હિંસાનું કારણ પણ છે અને ભય એ હિંસાનું પરિણામ પણ છે. ભયથી માણસમાં હિંસા કરવાની વૃત્તિ વધે અને હિંસાથી ભય વધે છે. એટલે કે આમ ભય અને હિંસા એકબીજાના પોષક છે, પ્રેરક છે. અને તેથી જો દુનિયામાં આપણે એક વિશ્વાસનું, એક પ્રેમ અને સરળતાનું વાતાવરણ આપણે ઊભું કરવું હોય તો આ ભય ઉપર વિજય મેળવવો જરૂરી છે. અને એ કેવી રીતે કરી શકીએ કે એ આપણે હિંમત કેળવીએ, આત્મવિશ્વાસ કેળવીએ અને નિર્ભય બનીએ, આપણા પોતાનો ભય દૂર કરીએ. અને તેનાથી આગળ વધીને કે આપણે નિશસ્ત્ર બનીને પ્રેમ, સરળ એક મિનિટ માફ કરજો, વ્યાખ્યાનની વચ્ચે મારે આવવું પડ્યું, પરંતુ બહાર કોઈની વેક્સ વગન છે 9278. વેક્સ વગન રેડ કલરની છે 9278. ઝાડ પડ્યું છે એટલે ઝાડ પડી રહ્યું છે, આપ અર્જન્ટ દોડીને જાઓ, ગાડી ઉપર ઝાડ પડવાની સંભાવના છે. માફ કરજો. એટલે આપણે હિંમતપૂર્વક આપણે હિંમત કેળવીએ, આત્મવિશ્વાસ કેળવીએ અને આપણે નિર્ભયતા પ્રાપ્ત કરીએ. એટલે કે આપણા ભય ઉપર વિજય મેળવીએ અને એનાથી આગળ વધીને નિશસ્ત્ર બનીએ અને પ્રેમ, કરુણા અને મૈત્રી ભાવ દ્વારા બીજા જીવોના ભયને દૂર કરીએ. એટલે કે અભય બનીએ, અભયનો ભાવ કેળવીએ, અભય બનીએ અને અભયદાન આપીએ. ઉત્તરાધ્યન સૂત્રમાં ભગવાન મહાવીરે તેમની છેલ્લી દેશનામાં કહ્યું હતું કે અભયદાયા ભવાહીય, અભયદાન આપવાવાળા બનો. શ્રીમદ ભગવદ્ ગીતામાં
દૈવી સંપત્તિ ધરાવનાર માણસના સદ્ગુણો બધા બતાવવામાં આવ્યા છે અને એ બધા સદ્ગુણોમાં પહેલો સદ્ગુણ છે એ છે અભય. એટલે કે એવી વ્યક્તિ કે જે પોતે ભય રહિત હોય અને બીજાને ભય મુક્ત કરે, અને જો એવી વ્યક્તિ હોય તો એ વ્યક્તિમાં બીજા બધા સદ્ગુણો આપોઆપ આવી જાય છે. ગાંધીજીએ કહ્યું હતું કે ફિયરલેસનેસ ઇઝ ધ ફર્સ્ટ રિક્વિઝિટ ઓફ સ્પિરિચ્યુઆલિટી. એટલે કે અભય એ આધ્યાત્મિકતાનું પહેલું પગથિયું છે. તો આ ભયથી અભય તરફ આપણે કેવી રીતે પ્રગતિ કરી શકીએ એ આજે જોઈશું. ખાસ કરીને ભય શું છે, ભયનું સ્વરૂપ કેવું છે, ભય શા માટે ઉત્પન્ન થાય છે, કે ભય જુદા જુદા કયા પ્રકારના ભય છે, આ ભય ઉપર વિજય મેળવી ને નિર્ભય કેવી રીતે બનીએ અને એનાથી આગળ વધીને અભય બનવા માટે કેવા ગુણો વિકસાવીએ એના વિશે આજે આપણે વિચારીશું. તો ભય એટલે શું? ભય એક સંસ્કૃત ધાતુ ભી પરથી આવેલો શબ્દ છે. ભય એટલે મનનો આવેગ. કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ માણસને પોતાને જોખમકારક લાગે, કે એને એમ થાય કે એનાથી એને કોઈક માનસિક કે શારીરિક નુકસાન થશે, કે એમાં એનું જાનનું જોખમ રહેલું હોય, એને અસલામતી લાગે, એને નિસહાયપણું લાગે, એ ગભરાઈ જાય, અને ત્યારે એના મનમાં જે આવેગ આવે એને ભય કહેવાય છે. ભય માટે બીજા શબ્દો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. ડર, બીક, ભીતિ, ભયાનક, ભયંકર એવા શબ્દોનો પણ આપણે પ્રયોગ કરતા હોઈએ છીએ. આ ભયનું સ્વરૂપ કેવું છે? ગૂગલના CEO સુંદર પિચાઈએ એક ભયને સમજાવવા માટે એક સરસ પ્રસંગ વર્ણવ્યો છે કે સુંદર પિચાઈ એક વખત રેસ્ટોરન્ટમાં બેઠા હતા અને એમની બાજુમાં એક મહિલા મિત્ર મંડળ જમી રહ્યું હતું. બરાબર તે સમયે એક વાંદો ઉડતો ઉડતો આવીને એક મહિલાના કપડા ઉપર બેઠો. એટલે જેવો બેઠો એટલે મહિલા તો ચીસાચીસ કરવા માંડી, કૂદાકૂદ કરવા માંડી અને પેલા વાંદાને ઉડાડવાની કોશિશ કરવા માંડી. એ વાંદો ઉડીને હવે બીજી મહિલા ઉપર બેઠો. એટલે હવે એ મહિલા કૂદાકૂદ કરવા માંડી, ચીસો પાડવા માંડી. ત્યાં વેટરે આ બધું કોલાહલ સાંભળ્યો એટલે દોડીને આવ્યો. તો એ વાંદો ઉડીને વેટરના કપડા ઉપર બેઠો. વેટર એકદમ શાંત ઊભો રહ્યો અને વાંદાની બધી હલનચલન જોઈ અને જેવો લાગ મળ્યો એટલે વાંદાને પકડી અને રેસ્ટોરન્ટની બહાર ફેંકી દીધો. સુંદર પિચાઈ આ એક રમૂજી ઘટના જોઈ રહ્યા હતા અને પછી એમને એક વિચાર આવ્યો કે શું વાંદો ખરેખર ભયંકર હતો, મુશ્કેલી આપવાવાળો હતો? અને જો હોય તો પછી વેટરને શા માટે ડર ન લાગ્યો અને આ બધી મહિલાઓ શા માટે ડરી ગઈ? એનો અર્થ એ થયો કે એક પરિસ્થિતિ એક વ્યક્તિ માટે ભય ઉપજાવનારી છે, પરંતુ બીજી વ્યક્તિ માટે ભય ઉપજાવનારી નથી. અને તેનો અર્થ એ કે ભય એ પરિસ્થિતિમાં નથી રહેલો, ભય એ જે અનુભવ કરે છે એના મનમાં રહેલો છે. અને બીજું એ કે પેલા વેટરે શાંતિથી વિચાર કર્યો અને આ વાંદાની સમસ્યા ઉકેલી તો વેટરને વાંદાનો ડર નહીં લાગ્યો. પેલી મહિલાઓને તો આ વાંદાની સમસ્યા ઉકેલવા માટે કોઈ સમજણ નહોતી, આવડત નહોતી, અને તેથી તેઓ ગભરાઈ. એટલે કે જીવનમાં પણ એવું જ બને છે કે એવી કોઈ ભયજનક પરિસ્થિતિ, ડરામણી પરિસ્થિતિ આવે અને તે વખતે જો શાંતિથી વિચાર કરીએ તો એ પરિસ્થિતિ આપણને ડરામણી ન લાગે, અને તે વખતે જો બેબાકડા બની જઈએ, અધીરા બની જઈએ તો એ પરિસ્થિતિ આપણને ભયજનક લાગે છે. આ ભય ઉત્પન્ન કેવી રીતે થાય છે? જન્મથી જ હોય છે કે અનુભવમાંથી આવે છે? તો સાયકોલોજી પ્રમાણે, મનોવિજ્ઞાન પ્રમાણે જ્યારે બાળક જન્મે છે ત્યારે તેનામાં 2 પ્રકારના ભય જોવા મળે છે. એક છે કે અચાનક મોટો અવાજ કરવામાં આવે તો બાળક ગભરાઈ જાય, અને બીજો એ નીચે પડી જવાનો ડર લાગતો હોય. બાકીના બીજા બધા ભય માણસ પોતપોતાના અનુભવમાંથી પસાર થાય છે અને એમાંથી ઉત્પન્ન થાય છે. સાયકોલોજી પ્રમાણે ક્લાસિકલ કન્ડિશનિંગ એટલે કે ફિયર કન્ડિશનિંગથી ભય ઉત્પન્ન થાય છે. એ કોઈ એક ભયજનક પરિસ્થિતિનું જોડાણ વારંવાર કોઈ સાદી વસ્તુ સાથે કરવામાં આવે તો પછી પેલી સાદી વસ્તુ પણ ભય ઉત્પન્ન કરે છે. અને એના માટે એક બાળક ઉપર એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો કે એકદમ નાના બાળકને એક સફેદ રૂંછડાવાળું સસલું રમવા માટે આપવામાં આવ્યું અને બહુ પ્રેમથી રમતું હતું. પછી જ્યારે પણ એ સસલું રમવા માટે આપવામાં આવે તો તે વખતે જોરથી અવાજ કરવામાં આવે એટલે બાળક ગભરાઈ જાય. અને વારંવાર જ્યારે આવું કરવામાં આવ્યું પછી જ્યારે એને સસલું રમવા માટે આપીએ તો બાળક એ સસલું જોઈને ગભરાવા માંડ્યું. સસલું તો નહીં પણ બીજી પણ કોઈ રૂંછડાવાળી વસ્તુ આપવામાં આવે તો તેનાથી પણ બાળક ગભરાઈ જાય. એટલે કે આ રીતે ક્લાસિકલ કન્ડિશનિંગ, માઇન્ડ કન્ડિશન થઈ જાય અને માણસમાં જુદી જુદી પ્રકારના ભય ઉત્પન્ન થાય છે.
તેવી રીતે કોઈક ટ્રોમેટિક એક્સપિરિયન્સમાંથી પસાર થયા હોય, કોઈક અકસ્માત થયો હોય, દાખલા તરીકે કોઈ માણસ દરિયામાં ડૂબતો હોય અને એને બચાવી લઈએ પણ પછી એને પાછળથી એને દરિયાનો અને પાણીનો ડર મનમાં ઘૂસી જશે. તેવી રીતે કોઈ એવા પૂર્વ અનુભવ થયા હોય અને માણસને ગ્રંથિ બંધાઈ ગઈ હોય, એ વસ્તુ કોઈ ભયજનક ન હોય પણ એનો અતિશય ભય લાગે, ઇરેશનલ ભય જેને કહીએ, એને સાયકોલોજીમાં આપણે ફોબિયા કહીએ છીએ. એટલે કેટલાક લોકોને એવો ભય હોય કે કોઈ સાંકડી જગ્યા હોય એનો ભય લાગે, કોઈ બંધિયાર જગ્યાનો ભય લાગે તો એને આપણે ક્લોસ્ટ્રોફોબિયા કહીએ છીએ. કોઈ ઊંચાઈનો ભય લાગીએ તો એને એક્રોફોબિયા કહીએ છીએ. એટલે કે આવા જુદા જુદા પ્રકારના ફોબિયા, લગભગ 38થી 40 પ્રકારના ફોબિયા આપણા સાયકોલોજીમાં બતાવવામાં આવ્યા છે. એટલે કે આવા જુદા જુદા અનુભવોને કારણે માણસની અંદર ભય ઉત્પન્ન થાય છે. જૈન ધર્મમાં ભય કેવી રીતે બતાવવામાં આવ્યો છે? તો જૈન ધર્મમાં મોહનીય કર્મને કારણે ભય ઉત્પન્ન થાય છે. માણસની અંદર ભયના પરમાણુઓ રહેલા છે અને જ્યારે કર્મનો ઉદય આવે અને નિમિત્ત મળે ત્યારે ભય ઉત્પન્ન થાય છે. જૈન કર્મ સિદ્ધાંત પ્રમાણે માણસના મનમાં કેટલાક આવેગો આવે છે જે મનના દોષો છે, અને એ છે મનના કષાય, એટલે કે ક્રોધ, માન, માયા અને લોભ. આ 4 કષાય બતાવવામાં આવ્યા છે કે જે કષાયોને કારણે માણસ કર્મ બાંધે છે અને આ જન્મ મરણના ફેરામાંથી મુક્ત નથી થતો. અને એ કષાયો સાથે જૈન કર્મ સિદ્ધાંતમાં બીજા 9 મનના ઉપ આવેગ બતાવવામાં આવ્યા છે અને એને કહેવાય છે નો કષાય. આ નો કષાય એ કષાયના પ્રમાણમાં એ હળવા પ્રકારના છે અને એમ કહેવાય છે કે યસ્ય ઉદયાત ભવતી હાસો રતિ અરતિ શોકો ભયમ કુત્સા સનિમિત્તમ અન્યથા વા તદિહ હાસ્યાદિ મોહનીયમ. એટલે કે મોહનીય કર્મને કારણે આ 9 પ્રકારના નો કષાય ઉત્પન્ન થાય છે અને એ છે હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુસંકવેદ. આ 9 પ્રકારના નો કષાય ઉત્પન્ન થાય છે અને એ નો કષાય આ કષાયોને મદદ કરે છે, પ્રેરણા આપે છે. દાખલા તરીકે કોઈ ચોર ચોરી કરતો હોય અને બીજો ચોર બહાર ધ્યાન રાખતો હોય તો બીજો ચોર ચોરી નથી કરતો પરંતુ પહેલા ચોરને મદદ કરે છે. તો તેવી જ રીતે આ જે બધા નો કષાય છે એ આ બધા કષાયોને મદદ કરે છે. કામ, ક્રોધ, એટલે કે ભય નો કષાય છે અને કામ, ક્રોધ, ક્રોધ, માન, માયા, લોભ એને મદદ કરે છે અને તેથી એની અસર માણસના ચરિત્ર ઉપર થાય છે. આપણા જૈન શાસ્ત્રોમાં ભયનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે અને 7 પ્રકારના ભય બતાવવામાં આવ્યા છે. પહેલો ભય છે ઇહલોક ભય. ઇહલોક ભય એટલે કે સમાન જાતિવાળા તરફથી ભય લાગે. માણસને માણસનો ભય લાગે, માણસને પોલીસનો ભય લાગે, શત્રુઓનો ભય લાગે અને પ્રાણીઓને પ્રાણીઓનો ભય લાગે. બીજો છે પરલોક ભય, એટલે કે માણસને પ્રાણીઓનો ભય લાગે અને પ્રાણીઓને માણસનો ભય લાગે, એટલે બીજી જાતિવાળા તરફથી ભય લાગે. ત્રીજો છે આદાન ભય, એટલે કે કોઈ પોતાની ધન, સંપત્તિ, ચીજ વસ્તુ ચોરાઈ જવાનો, લૂંટાઈ જવાનો માણસને ડર લાગે. અને આવો ડર સાધુઓમાં પણ ક્યારેક જોવા મળે છે કે એક સાધુ અને એક શિષ્ય ગામે ગામ ફરે અને ઉપદેશ આપતા હોય. એક વખત એક સાધુને એક સોનાની ઈંટ મળી એટલે એના પોતાના થેલામાં મૂકી દીધી. પછી જે ગામમાં ગયા તો એ પેલા સાધુ શિષ્યને પૂછે કે આ ગામમાં રહેવા માટે કોઈ ભય તો નથી ને? તો શિષ્ય કે કોઈ ભય નથી. અને જેમ જેમ ગામ ફરતા જાય તેમ તેમ દરેક વખતે સાધુ પૂછતા જાય આ ગામમાં રહેવામાં કોઈ ભય તો નથી ને? તો શિષ્યને થયું કે અચાનક આ ગુરુજીને ભય કેમ લાગવા માંડ્યો છે. પછી એક વખતે નાહવા ગયા હતા તો તેમણે એમનો થેલો તપાસ્યો અને એમાંથી એમને સોનાની ઈંટ મળી એટલે એ સમજી ગયા. એ સોનાની ઈંટ એમણે કૂવામાં ફેંકી દીધી. અને પછી રાતના પાછું એ સાધુએ શિષ્યને પૂછ્યું કે આ રાતના અહીંયા ગામમાં રહેવામાં કોઈ ભય તો નથી ને? તો શિષ્ય કે ગુરુજી તમે ચિંતા નહીં કરો, જે ભય હતો એ તો મેં કૂવામાં ફેંકી દીધો છે. એટલે કે આવો જાતનો આદાન ભય, એટલે કોઈ વસ્તુ ચોરાઈ જવાનો ભય લાગે. ત્યારબાદ આવે છે અકસ્માત ભય, એટલે કે કોઈક દુર્ઘટનાની આશંકાથી ભય લાગે. કોઈક કુદરતી આપત્તિ આવે કે પ્રલય આવે કે ધરતીકંપ થાય, આગ લાગે, પૂર આવે, તે એ કુદરતી આપત્તિનો માણસને ભય લાગે. ત્યાર પછી છે આજીવિકા ભય, એટલે કે અનએમ્પ્લોયમેન્ટ, પોતાની આજીવિકા ચાલી જશે અથવા તો આજીવિકા નહીં મળે એનો ભય લાગે. એના પછી છે અપયશ ભય, એટલે કે
માણસે કોઈ ખોટા કામ કર્યા હોય, કોઈ ગુના કર્યા હોય, કોઈ ફ્રોડ્સ કર્યા હોય, દેશની વિરુદ્ધ કામ કર્યું હોય કે એવા કોઈ કામ, ઇન્કમટેક્સમાં કોઈ ચોરી કરી હોય ને પછી પકડાઈ જવાનો ડર લાગે, સજા થવાનો ડર લાગે અને હવે લોકોમાં કેવી બદનામી થશે, લોકોમાં કેવી નિંદા થશે, અપકીર્તિ થશે, એનો ભય લાગે, એને અપયશ ભય કહેવાય છે. આપણે ત્યાં એવા કેટલાક ઉદ્યોગપતિ છે કે જે મોટા ફ્રોડ્સ કરે અને પછી આવી સજાનો ભય લાગે કે લોકોમાં નિંદા કેવી થશે એનો ભય લાગે અને દેશ છોડીને ચાલ્યા જાય છે. અને 7મો ભય છે એ છે મરણ ભય, એટલે કે મૃત્યુનો ભય. માણસને પોતાના મૃત્યુનો ભય લાગે અથવા સ્વજનોના મૃત્યુનો ભય લાગે, કોઈ દ્વારા મારપીટ થાય એનો ભય લાગે કે આતંકવાદના હુમલાના ભય લાગે, કોઈનું અપહરણ થાય તો તે વખતે ધાકધમકીના ફોન આવે ત્યારનો ભય લાગે, કોઈ સ્ત્રી પર બળાત્કાર થતો હોય એ પણ મૃત્યુના ભય જેવો છે. તેવી જ રીતે યુદ્ધનો ભય, વિનાશક શસ્ત્રોનો ભય, ન્યુક્લિયર વેપન્સનો ભય, આ બધા ભય છે એ તો માણસના મૃત્યુ માટેના ભય છે. પરંતુ પશુઓમાં પણ કેવો ભય જોવા મળે કે જ્યારે કતલખાનામાં પશુઓને લઈ જવામાં આવે અને કતારમાં ઊભા રાખી અને એક પછી એક બધાને મારવામાં આવે તો તેઓ કેવા ફફડતા હોય છે. એટલે કે એ પશુઓનો મૃત્યુનો ભય છે. એટલે કે સૌથી વધારે ભયની જો પરાકાષ્ઠા હોય તો એ હિંસા છે. એટલે કે હિંસાથી જ ભય વધે છે અને ભયથી જ હિંસા વધે છે. તો આવા ભયની અસર માણસના મન ઉપર, માણસના શરીર ઉપર, માણસના જીવન પર કેવી થાય છે. માણસના શરીર ઉપર ભયની અસર કેવી થાય છે કે જે માણસ બહુ ભયભીત હોય એના સ્નાયુઓ ઉપર, એના ફેફસા ઉપર, હૃદયના ધબકારા ઉપર, લોહીના પરિભ્રમણ ઉપર, પાચન ક્રિયા ઉપર અસર થાય છે અને એને એડ્રિનલ ગ્રંથિમાંથી વધુ સ્રાવ થાય છે. જે વ્યક્તિ બહુ ભયભીત હોય એના શરીરમાં કંપારી આવે, ધ્રુજારી આવે, હાથ પગ ધ્રુજતા હોય અને જો આવી સ્થિતિ વારંવાર આવે તો એને સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ થાય. એટલે કે ભયને કારણે એના શરીરની ક્રિયાઓ પર ગંભીર અસર થાય છે. જે માણસ બહુ ભયભીત હોય એના મન પર કેવી અસર થાય છે કે એ માણસ ચિંતાતુર બને, એને એન્ઝાયટી વધે, ટેન્શન, ફ્રસ્ટ્રેશન વધે, એના મનની અંદર ઉદ્વેગ વધે, અશાંતિ વધે, બેચેની વધે. જે વસ્તુ કે પરિસ્થિતિ તરફથી એને ભય લાગતો હોય એના તરફ એને અણગમો આવે, દ્વેષભાવ આવે, પોતે નર્વસ બની જાય, શંકાશીલ બને, વિશ્વાસ ગુમાવી બેસે, અવિશ્વાસુ થઈ જાય. એટલે કે કેટલી બધી અસર માણસના મન ઉપર થાય છે. એટલે કે આ ભય છે માણસના ચિત્તતંત્ર પર અવળી અસર કરે છે, માણસના અંતરને અસ્વસ્થ બનાવે છે, માણસના જ્ઞાનતંતુને નિર્બળ બનાવી દે છે, માણસના શરીરને દુર્બળ બનાવી દે છે. અને જે બહુ ભયભીત દશામાં જીવે છે તો એક જાણે નરક યાતના ભોગવતો હોય. જો ડર ગયા સમજો વો મર ગયા, એટલે કે નરક યાતના ભોગવતો હોય એવી યાતના ભોગવે છે. તો આવા ભયને આપણે કેવી રીતે દૂર કરીએ? કહેવાયું છે ફિયર હેઝ 2 meanings, forget everything and run, face everything and rise, choice is yours. એટલે કે ભયજનક પરિસ્થિતિમાં 2 વિકલ્પો છે, બધું ભૂલીને ભાગી જાઓ અને નહીં તો એ પરિસ્થિતિનો સામનો કરો અને તમારો ડર દૂર કરો, તમારો ભય દૂર કરો, નિર્ભય થાઓ. અને આપણી પાસે આ 2 વિકલ્પ હોય, 2 ચોઈસ હોય તો આપણો તો બીજો જ ચોઈસ હોઈ શકે કે ભયજનક પરિસ્થિતિનો સામનો કરીએ અને નિર્ભય બનીએ. તો નિર્ભય કેવી રીતે બનીએ? આપણા રોજિંદા જીવનમાં જોઈએ તો લોકોને નાની મોટી વસ્તુઓના ડર હોય, કોઈને સ્વિમિંગ કરવાનો ડર હોય, કોઈને પરીક્ષાનો ડર હોય કે કોઈને કાર્યક્રમ આપવાનો ડર હોય. તો આવા નાના મોટા ડરને કેવી રીતે દૂર કરી શકીએ? તો સૌથી પહેલાં તો એ આવશ્યકતા છે કે આપણી કેપેસિટીઝ માટે, આપણી એબિલિટીઝ માટે, આપણી કાર્યશક્તિ માટે, આપણી કાર્યક્ષમતા માટે નેગેટિવ વિચારવાનું છોડી દઈએ, નકારાત્મક વિચારવાનું છોડી દઈએ. કોઈ પણ નિષ્ફળતાના વિચારો ન કરીએ અને હંમેશા પોઝિટિવ વિચારો કરીએ, હકારાત્મક વિચારો કરીએ કે આઈ કેન, આઈ વિલ, હું કરી શકું એમ છું અને હું કરીશ. જો એવા વિચારો કરીએ તો ડરની માત્રા ઘટતી જશે અને એક આત્મવિશ્વાસ વધશે, આત્મબળ વધશે અને આપણા એ પોઝિટિવિટીની અસર આપણા કાર્યો પર થશે અને આપણને એક જાતનું પ્રેરણાબળ મળશે. હમણાં થોડા સમય પહેલાં રિયોમાં ઓલિમ્પિક્સ યોજાઈ હતી અને એ ઓલિમ્પિક્સમાં સાક્ષી મલિકને રેસલિંગની સ્પર્ધામાં એને આપણે વિજેતા થઈને એને બ્રોન્ઝ મેડલ મળ્યો. એ સાક્ષી જ્યારે સ્પર્ધા રમી રહી હતી ત્યારે એનો અડધો સમય એ બહુ ખરાબ રીતે હારી રહી હતી. એનો સ્કોર હતો 0-5. એ વખતે જો એ હતાશ થઈ હોત કે આત્મવિશ્વાસ ગુમાવ્યો હોત તો એ મેચ કદાચ જીતી ન શકત. પરંતુ તે અડગ રહી અને દ્રઢ મનોબળ સાથે, આત્મવિશ્વાસ સાથે રમી અને એ વિજેતા થઈ અને બ્રોન્ઝ મેડલ મેળવીને આપણા દેશનું નામ રોશન કર્યું. એટલે કે પોઝિટિવિટીની અસર એ આપણા
આપણા કાર્ય પર પડે છે અને ખૂબ આપણને આત્મવિશ્વાસ આપે છે. જો સમાજને આપણે નિર્ભય બનાવવો હોય તો એની શરૂઆત પાયાથી કરવી જોઈએ, બાળકોથી કરવી જોઈએ. એટલે નિર્ભયતાના સંસ્કાર અને નિર્ભયતાની કેળવણી બાળકોમાં આપવી જોઈએ અને તેથી તેમને સશક્ત બનાવવા જોઈએ, ખડતલ બનાવવા જોઈએ અને તેમને સ્વ બચાવ, સ્વરક્ષાની ફિઝિકલ ટ્રેનિંગ, ફિઝિકલ તાલીમ આપવી જોઈએ અને સ્કૂલમાં એ કમ્પલસરી હોવી જોઈએ કે નાનપણથી જો એ બાળકો ખડતલ થશે, સશક્ત થશે તો મોટા થઈને નાની મોટી બાબતમાં તેઓ ભયભીત નહીં થાય. એટલે કે આ રીતે પોઝિટિવિટીથી અને આવી ફિઝિકલ ટ્રેનિંગથી આપણે નાની મોટી વસ્તુઓના ડર દૂર કરીએ. પણ જીવનમાં ક્યારેક એવી મોટી ભયાનક ભયંકર પરિસ્થિતિ આવે, કોઈ એવી જટિલ હોય કે એવી કપરી લાગે, એવી મુશ્કેલી આવે તો તે વખતે શું કરવું? તો તે વખતે પણ મુશ્કેલીથી ડરીને ભાગી જઈએ કે નાસીપાસ થઈ જઈએ કે પલાયન વૃત્તિ રાખીએ તો કંઈ મુશ્કેલી દૂર નથી થવાની, હલ નથી થવાની. તો તે વખતે પણ નિર્ભયતાપૂર્વક, નિડરતાપૂર્વક, હિંમતથી, જુસ્સાપૂર્વક એ મુશ્કેલીનો સામનો કરીએ તો કદાચ આપણે મુશ્કેલીને દૂર કરી શકીએ અથવા તો તેને હળવી તો બનાવી શકીએ. અને આવે સમયે આપણને હરિવંશરાય બચ્ચનનું એક કાવ્ય યાદ આવે, લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, हिम्मत करने वालों की कभी हार नहीं होती, असफलता एक चुनौती है स्वीकार करो, क्या कमी रह गई देखो और स्वीकार करो, जब तक न हो सफल नींद चैन को त्यागो तुम, संघर्षों का मैदान छोड़ मत भागो तुम, कुछ किए बिना ही जय जयकार नहीं होती, हिम्मत करने वालों की कभी हार नहीं होती. હરિવંશરાય બચ્ચને નિર્ભયતાની પ્રેરણા આપવા માટે બહુ સરસ કાવ્ય લખ્યું છે. મહાભારતના યુદ્ધમાં રણશિંગા ફૂંકાયા અને બે બાજુ અક્ષૌહિણી સેના ઊભી છે અને તે વખતે સામેની સેનામાં પોતાના જ વડીલોને, પોતાના જ ભાઈને જોઈને અર્જુન હિંમત હાર્યો. તો તે વખતે શ્રી કૃષ્ણ એની વારે આવ્યા અને શ્રી કૃષ્ણે એને કહ્યું કે હે પાર્થ, તું નિર્બળ નહીં બનતો, તું ના હિંમત નહીં થા, કારણ કે જે કલ્યાણના માર્ગે જાય છે, જે ધર્મના માર્ગે જાય છે એનો ક્યારેય વિનાશ થતો નથી. અને અર્જુન ખૂબ હિંમતપૂર્વક એ યુદ્ધ લડ્યો અને વિજેતા થયો. એટલે કે ગીતાનો સંદેશ જ એ છે કે નિર્ભય બનો, અધર્મનો નાશ કરો અને ધર્મના સાચા માર્ગે જાઓ. નિર્ભયતા બતાવવા માટે માત્ર મજબૂત બાવડાઓની જ જરૂર છે એવું નથી, મજબૂત મનની જરૂર છે. અને જો મજબૂત મન હોય, દ્રઢ મનોબળ હોય તો ગમે તેટલી પરિસ્થિતિ આવે તો પણ આપણે એને પહોંચી શકીએ છીએ. અરુણિમા સિન્હા નામની એક વોલીબોલ ચેમ્પિયન એક વખતે ટ્રેનમાં મુસાફરી કરતી હતી તો ગુંડાઓએ તેની ચેન ખેંચી અને તેને ટ્રેનની બહાર પાટા ઉપર ફેંકી દીધી. બરોબર તે સમયે એક બીજી ટ્રેન આવતી હતી, એની સામે તે અથડાઈ અને એનો પગ કપાઈ ગયો અને ત્યાં પાટા પર આખી રાત તે પડી રહી. પગ હાથ આખા શરીરે ફ્રેક્ચર, ન હલી ચલી શકે. એની બાજુમાંથી 49 ટ્રેન પસાર થઈ ગઈ. દરેક વખતે મૃત્યુનો ભય. સવારના એને લોકોએ જોઈ, એને ત્યાંની નજીકની લોકલ હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં કોઈ સગવડો નહોતી અને એનેસ્થેસિયા વગર એનો પગ કાપવામાં આવ્યો અને 4 મહિના એ હોસ્પિટલમાં રહી. એક પગ કપાયો છે કે જ્યાં આર્ટિફિશિયલ પગ મુકાયો છે અને એક પગમાં અને કરોડરજ્જુમાં ફ્રેક્ચર્સ હતા અને ત્યારે એણે નક્કી કર્યું કે મારે માઉન્ટ એવરેસ્ટ ચડવો છે. 4 મહિના પછી એ હોસ્પિટલની બહાર નીકળી, ટ્રેનિંગ લીધી, પૈસા ભેગા કર્યા અને આર્ટિફિશિયલ પગ સાથે એ માઉન્ટ એવરેસ્ટ ચડવા નીકળી. જ્યારે છેલ્લો ચડાવ હતો ત્યારે એટલો બધો કપરો હતો, જોખમ ભર્યો હતો કે એને શેરપાઓએ ના પાડી કે હવે જો આમાં જોખમ છે. એનું ઓક્સિજન ખલાસ થઈ ગયું હતું, પણ તો પણ હિંમતપૂર્વક એ આગળ વધી અને માઉન્ટ એવરેસ્ટ પર ચડીને ભારતનો ઝંડો લહેરાવ્યો. એટલે કે જોવાનું એ છે કે અકસ્માત પછી, એક્સિડન્ટ પછી માત્ર 2 વર્ષની અંદર એ મહિલા માઉન્ટ એવરેસ્ટ ચડી. એટલે કે ગમે તેટલું મૃત્યુના મુખ સુધી પહોંચેલી આ મહિલાએ આ કાર્ય કર્યું. એટલે ગમે તેટલું કપરું ધ્યેય હોય પણ જો દ્રઢ મનોબળ હોય તો આપણે એને પાર કરી શકીએ છીએ, એને મેળવી શકીએ છીએ. નિર્ભયતાપૂર્વક આપણે પરિસ્થિતિનો સામનો પણ તો કરીએ, પણ ક્યારેક એવી પરિસ્થિતિ સર્જાય કે કોઈ એવો કેન્સર જેવો રોગ થયો હોય કે મૃત્યુ સમીપ હોય તો તે વખતે પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરીએ, એ પણ ભયજનક પરિસ્થિતિ છે. તો આપણા કર્મ સિદ્ધાંત પ્રમાણે જે કોઈ પરિસ્થિતિ નિર્માય છે, જે કોઈ સંજોગો નિર્માય છે એ આપણા જ કર્મને આધીન છે, આપણા કર્મના ફળ છે.
આપણે પૂર્વમાં એવા કોઈ અશુભ કર્મો કર્યા હશે, કોઈને નડ્યા હોઈએ, કોઈને અંતરાય નાખ્યા હોય કે કોઈ એવી હિંસા કરી હોય અને એ અશુભ કર્મના ફળ આપણે ભોગવવા જ પડે છે અને એ જ્યારે ભોગવીએ ત્યારે એની નિર્જરા થાય છે. જો આવી એક સમજ કેળવીએ કે જે આ પરિસ્થિતિ પણ જે સર્જાય છે કે આ સંજોગો મારે આવ્યા છે એ બધા મારા જ અશુભ કર્મના ફળ છે, તો એ પરિસ્થિતિ સહ્ય બને છે. અને સાથે સાથે એ વિચારીએ કે હવે પછીના ભવિષ્યમાં તો આવા અશુભ કર્મ ન કરીએ, શુભ કર્મ કરીએ કે જેથી ભવિષ્યમાં તો એવી ભયજનક પરિસ્થિતિઓ ન આવે અને જે પણ કર્મ ભોગવવાના આવે એ હળવા બને. એટલે કે એવું જીવન જીવીએ કે કોઈને નડીએ નહીં, કોઈને મુશ્કેલી ન આપીએ, કોઈને આપણા તરફથી ભય ન થાય અને આપણી હાજરીમાં તેઓ ભયમુક્ત રહે, તેઓ સુરક્ષિત રહે, તેઓ સલામતીનો અનુભવ કરે. તો એ કેવી રીતે થાય? એ થાય અભય બનીને. તો આપણે અત્યાર સુધીમાં ભય જોયું, એના સ્વરૂપ, કારણો, પ્રકાર જોયા અને ભયમાંથી આપણો ભય દૂર કરીને કેવી રીતે નિર્ભય બનીએ એ જોયું અને હવે આપણે પ્રગતિ કરીએ અભય તરફ. અભય એટલે ભયનો અભાવ, અભય એટલે ફિયરલેસનેસ. જૈન ધર્મમાં એક આ વિશિષ્ટ કોન્સેપ્ટ બતાવવામાં આવ્યો છે, એક વિશિષ્ટ ગુણ બતાવવામાં આવ્યો છે. અભયને એક વ્યક્તિના સંદર્ભમાં જોઈએ તો અભય એટલે એવી વ્યક્તિ કે જે પોતે ભય રહિત હોય, પોતે નિર્ભય હોય અને બીજા ભયભીત જીવોના ભયને દૂર કરે, તેમની રક્ષા કરે અને તેમને ભયમુક્ત કરી તેમને નિર્ભય બનાવે. એટલે કે અભય એટલે એક જાતનું રક્ષાનું કવચ. અભય એટલે અશ્યોરન્સ ઓફ સેફટી, અશ્યોરન્સ ઓફ સિક્યોરિટી, અશ્યોરન્સ ઓફ પ્રોટેક્શન. અને એને એક વચનના અર્થમાં જોઈએ, અભય વચન, તો જીવન સુરક્ષાનું વચન. અભયનો આ કોન્સેપ્ટને આપણે સમજવું હોય તો એક સાદું ઉદાહરણ લઈએ કે એક માતા પોતાના બાળકને લઈને ગાર્ડનમાં રમવા માટે લઈ જાય છે. જ્યારે બાળક રમતું હોય તો બાળક પાસે એક કૂતરો આવે છે. કૂતરો આવે એટલે બાળક એકદમ ગભરાઈ જાય અને દોડીને માતાની પાછળ જઈને છુપાઈ જાય. હવે માતા મારી બાજુમાં છે એટલે કૂતરો મને કાંઈ નહીં કરી શકે, એટલે માતા મારી રક્ષા કરવાની છે. એટલે કૂતરા માટેનો જે ડર હતો બાળકમાં, એ માતાની હાજરીમાં એ કૂતરા માટેનો ડર જતો રહ્યો, એ નિર્ભય બન્યો. માતા અહીંયા કોઈ એના શસ્ત્રો દ્વારા કે એની કંઈ રક્ષા નથી કરતી કે એનો ડર દૂર નથી કરતી, પણ માતાનો એના પ્રત્યેનો પ્રેમ, વાત્સલ્ય ભાવ જ એવો છે કે બાળકને એની હાજરીમાં, એની નિશ્રામાં, એના સાનિધ્યમાં એક જાતની સુરક્ષા, એક જાતની સલામતીનો અનુભવ થાય છે. અને માતાનો આ જે ગુણ છે એ અભયનો ગુણ છે. એટલે નિર્ભય અને અભય વચ્ચે તફાવત શું છે કે નિર્ભય વ્યક્તિ પોતાના ભય પર વિજય મેળવે અને પોતાના ભયને દૂર કરવા માટે કદાચ શસ્ત્રો દ્વારા પણ એ પોતાના ભયને દૂર કરે અને સામેવાળી વ્યક્તિને ભયભીત કરે. પરંતુ અભય વ્યક્તિ એવી છે કે શસ્ત્ર વગર માત્ર એનો પ્રેમ, કરુણા, એના મૈત્રીભાવ એવો છે બીજા વ્યક્તિઓ તરફ કે બીજા વ્યક્તિઓને એની નિશ્રામાં, એની સાનિધ્યમાં પોતાના ભય બધા દૂર થઈ જાય છે, નિર્ભય થઈ જાય છે, કારણ કે એને એની નિશ્રામાં એક જાતની સલામતી લાગે છે, સુરક્ષા લાગે છે. એટલે કે આ એક નવી જાતનો સરસ કોન્સેપ્ટ આપણા જૈન ધર્મમાં બતાવવામાં આવ્યો છે. અને અભય, વધારે શાસ્ત્રોમાં તો એમ કહેવામાં આવ્યું છે કે જે અભય વ્યક્તિ હોય એ વ્યક્તિને બીજા જીવો પણ કોઈ દુઃખ, કંઈ કષ્ટો આપે તો તે વખતે પણ એમની રક્ષા કરે અને એમના તરફ કરુણા ભાવ રાખે. એટલે કે આવો સરસ કોન્સેપ્ટ અભયનો આપણને સરસ અર્થ આપણા જૈન શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યો છે. અભયને એક દાન તરીકે બતાવવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે દાણાનમ શ્રેષ્ઠમ અભયપયાણમ, એટલે કે અભયદાન એ શ્રેષ્ઠ દાન છે. બીજા બધા દાન આપણે આપીએ તો એમાં તો માણસને ક્ષણિક તૃપ્તિ મળે છે, પણ અભયદાન એ જીવન રક્ષાનું દાન છે અને જીવન પર્યંત ચાલે છે. આ અભયદાનની ભાવના આપણા તપસ્વીઓના અને સાધુઓના આશ્રમમાં જોવા મળતી હતી. અને અભયદાનને કારણે કે ત્યાં કોઈ પણ પશુઓનો શિકાર ન કરવામાં આવે અને બધા પશુઓ ત્યાં ખૂબ નિર્ભયતાથી ફરી શકતા હતા. ઉત્તરાધ્યન સૂત્રમાં સંયતિ રાજાની વાત આવે છે કે સંયતિ રાજા એક વખત શિકાર કરવા માટે નીકળ્યા અને એક હરણ ઉપર તીર માર્યું. હરણ ઘાયલ થયું અને દોડી અને ત્યાં એક આશ્રમ હતો, ગર્દભિલ્લ મુનિનો આશ્રમ, ત્યાં જઈ અને એ મુનિ ત્યાં સાધના કરતા હતા, એમની પાસે જઈને બેસી ગયું. પેલા રાજાએ હરણને શોધતા શોધતા આવ્યા અને એમણે જોયું કે હરણ તો ત્યાં બેઠું છે. અને હરણને પણ કેવી પ્રતીતિ હશે કે મુનિ તો હંમેશા અભયદાન આપે, કે
રાજા ત્યાં પહોંચ્યા અને પછી રાજાને થયું કે આ જો હરણ ઋષિનું હશે તો ઋષિ મને શ્રાપ આપશે. એટલે પછી એમણે જઈ અને એ સાધુ પાસે ઋષિ ગર્દભિલ્લ મુનિને એમણે ક્ષમા યાચના કરી. તો ગર્દભિલ્લ મુનિએ કહ્યું કે હે રાજા, આજે હું તમને અભયદાન આપું છું, પણ તમે આજથી આ બધા પ્રાણીઓના અભયદાતા બનો. અને મુનિની વાણી એવી સરસ હતી કે એનાથી પ્રભાવિત થઈ અને રાજાએ દીક્ષા લીધી અને પછી બધા જ પ્રાણીઓના અભયદાતા બન્યા હતા. આપણા નમુત્થોણમ સૂત્રમાં, શક્રસવ સૂત્રમાં ભગવાનના જે કેટલાક વિશેષણો બતાવવામાં આવ્યા છે એમાં એક વિશેષણ છે અભય દયાણમ, એટલે કે તીર્થંકર પરમાત્મા અભયદાન આપનારા છે, બધા જ જીવોની રક્ષા કરનારા છે અને બધા જીવો પ્રત્યે હંમેશા તેમનો કરુણાભાવ રહે છે. ભગવાનને કોઈ પણ ઉપસર્ગ આવે, કોઈ પણ પરિસહ આવે, કોઈ પણ કષ્ટો આવે તો ત્યારે પણ ભગવાનનો તો એ જીવો પ્રત્યે હંમેશા કરુણાભાવ રહે છે. સાધનાકાળ દરમિયાન ભગવાન મહાવીરને સંગમદેવે કેટલા પરિસહો આપ્યા, કેટલા કષ્ટો આપ્યા, તો તે વખતે પણ ભગવાનના મનમાં કેવો ભાવ કે હે સંગમદેવ, તારી કેવી દુર્ગતિ થશે, અને એ વિચારીને ભગવાનની આંખો આર્દ્ર થતી હતી. ભગવાનનું જે સમોહ શરણ છે એ તો અભયનું શાશ્વત સ્વરૂપ છે કે ત્યાં કોઈ જાતનો ભય નથી અને દેવ, માણસ, પશુ, પક્ષી બધા જ સાથે બેસીને કોઈ પણ પોતાનો વેરભાવ ભૂલીને અહિંસાના ભાવથી, પ્રેમથી અને સમાનતાના ભાવથી બધા ભગવાનની દેશના સાંભળતા હોય છે. ભગવાનના અભયનો પ્રભાવ કેવો છે કે ભગવાન જ્યારે વિચરતા હોય તો એમની આ અભયનો પ્રભાવ, એમના શુભલેશાનો પ્રભાવ, એમની ઓરાનો પ્રભાવ એ 1.25 જોજન એટલે લગભગ 12 માઇલ સુધી થાય છે. અને એ આખા વિસ્તારની અંદર કોઈ રોગ નહીં, શોક નહીં, દુઃખ નહીં, દરિદ્રતા નહીં, કોઈ યુદ્ધ, લડાઈ, ઝઘડા નહીં, અને બધા જ જીવોના આવેગ શાંત થઈ જાય છે. હરિભદ્રાચાર્ય લલિત વિસ્તરામાં આપણને અભયનો એક આધ્યાત્મિક અર્થ બતાવ્યો છે કે અભય એટલે આત્માની વિશિષ્ટ સ્વસ્થ અવસ્થા. અને એને આપણે જો સમજાવી હોય તો આપણે આ રીતે સમજાવી શકીએ કે જ્યારે જીવ પોતાના બધા જ રાગદ્વેષનો ત્યાગ કરે છે, પોતાના શરીર તરફનો જે કંઈ મોહ હોય, મમત્વનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે, તો ત્યારે એક જાતની વિતરાગતાની અવસ્થા આવે છે. એટલે કે આત્મા પરના બધા જ આવરણો દૂર થઈ જાય તો આત્મા શુદ્ધ બને છે અને એ આત્માને કોઈ ભય લાગતો નથી, એ આત્મા અભય બને છે. અને એ વખતે કોઈ પણ સુખ કે દુઃખ આવે, કોઈ મૃત્યુનો પ્રસંગ આવે કે જીવવાનો પ્રસંગ આવે, કોઈ પશુ પક્ષી ત્રાસ આપે, કોઈ દેવકૃત ઉપસર્ગ પણ આવે, પણ એની ચેતનામાં કોઈ ફરક નથી પડતો. એ આત્મા અભય છે, એને કોઈ ભય નથી લાગતો, એ આત્મા અભય છે. અને આપણા તીર્થંકર પરમાત્માનો આત્મા અભય છે અને તેઓ અભયદાતા છે. ભગવાન મહાવીરે આપણને છેલ્લી દેશનામાં ઉપદેશ આપ્યો કે અભયદાતા બનો, અભયદાન આપવાવાળા બનો. તો આપણે કેવી રીતે અભયદાન આપીએ, આપણે કેવી રીતે અભય બનીએ? તો ભૌતિક જીવનમાં આપણે અભય બનવાનો વિચાર કરવાનો છે કે આપણે કેવી રીતે બનીએ, કે કેવા ગુણો વિકસાવીએ કે જેથી આપણે અભય બનીએ અને આપણી આજુબાજુના જે પણ જીવો હોય, મનુષ્ય હોય, પશુ પક્ષી હોય કે વનસ્પતિ હોય, આપણે એમની રક્ષા કરીએ. એ કેવી રીતે કરી શકીએ? તો પહેલો ગુણ જો આપણે વિકસાવવો તો પહેલો એ ગુણ એ છે કે બધા જ જીવ પ્રત્યે પ્રેમ અને વાત્સલ્યની ભાવના હોવી જોઈએ. માણસથી માંડીને પશુ પક્ષી, વનસ્પતિ, બધા જીવ પ્રત્યે પ્રેમ અને વાત્સલ્યની ભાવના, એટલે કે આત્મવત સર્વભૂતેષુ, બધા આપણને પોતિકા લાગવા જોઈએ. અને પરહિત ચિંતા મૈત્રી પરદુઃખ વિનાશિની તથા કરુણા, એટલે કે બધા જ જીવોના હિતનો, કલ્યાણનો વિચાર કરીએ અને જે કોઈ દુઃખી હોય, જેને કોઈ તકલીફ હોય એની તકલીફ દૂર કરીએ, દુઃખ દૂર કરીએ, એટલે કે કરુણા ભાવ એવો હોવો જોઈએ. અને તેથી જ આપણા જૈન ધર્મમાં માંસાહારનો તો ત્યાગ કરવા માટે કહ્યું છે, પરંતુ જીવદયા પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે કે આપણે કતલખાનામાં જતા પશુઓને પણ બચાવીએ તો આપણે એમનો ભય દૂર કરીએ છીએ, ભય મુક્ત કરીએ છીએ અને આપણે એમની રક્ષા કરીએ છીએ. એટલે કે આ રીતે પ્રેમ અને વાત્સલ્યની ભાવના દ્વારા આપણે અભય બનીએ. બીજો ગુણ છે અહિંસા, એટલે કે હિંસાનો ત્યાગ. કોઈ પણ જીવને આપણા તરફથી હિંસાનો કે મૃત્યુનો ડર ન લાગવો જોઈએ. સવ્વે જીવાવી ઈચ્છંતી જીવ્યું ન મરી જીવું, એટલે કે બધા જીવોને જીવવું ગમે છે, કોઈને મરવું નથી ગમતું. એટલે કે શારીરિક હિંસા તો ન જ કરીએ, પણ મનની અંદર, પરંતુ વચનથી, એટલે કે બોલીને, કે કોઈની સાથે ઝઘડા કરીને, અપમાનિત કરીને એવી પણ હિંસા ન કરીએ. અને મનની અંદર અશુભ હિંસાના ભાવો પણ ન ભાવીએ, કે એની અસર માણસો તો પર થાય, પરંતુ પશુ પક્ષીઓ પર કેવી થાય છે? કે ચાઇનામાં એક
પિતા અને પુત્ર બંને જણ દરરોજ દરિયા કિનારે જાય અને પિતા માછલી પકડતા હોય ત્યારે પેલો દીકરો હતો એ કિનારા ઉપર બેસીને બધા પક્ષીઓ સાથે રમે અને એટલો બધા પક્ષીઓના એટલા બધા મિત્ર બની ગયેલા કે એના ખભા ઉપર બેસે, એના હાથ ઉપર બેસે. હવે એક દિવસ પિતાએ પેલા પુત્રને કહ્યું કે આપણે કેટલા ગરીબ છીએ, ખાવાનું મળતું નથી, તો આટલા બધા પક્ષીઓ તારી પાસે આવે છે તો તારે દરરોજ એક પક્ષીને મારી નાખવાનું કે જેથી આપણને ખોરાક મળી જાય. પેલા પુત્રને ગમ્યું નહીં, પક્ષીઓ તેના મિત્ર હતા, પણ હવે પિતાએ કહ્યું એટલે કરવું પડશે. એટલે બીજે દિવસે જ્યારે દરિયા કિનારે ગયો તો આજે મનમાં નક્કી કર્યું કે આજે મારે પક્ષીને મારવાનું છે અને એ બેઠો અને પક્ષીઓને બોલાવવા માંડ્યો. પણ આજે શું થયું, બધા પક્ષીઓ ચકરાવા મારે ઉપર આકાશમાં, કોઈ પક્ષી એની પાસે ન આવ્યું. નો એ અર્થ કે એક હિંસાના મનમાં પણ ભાવ આવ્યા, એની અશુભ અસર એવા પક્ષીઓ ઉપર પણ પડે છે. એટલે કે આવા અશુભ હિંસાના ભાવ આપણે ત્યજવા જોઈએ અને વનસ્પતિ અને ફળફૂલની રક્ષા કરવી જોઈએ. આપણા જે સાધુ ભગવંતો હોય છે એ બધા વનસ્પતિ અને ફળફૂલની રક્ષા માટે કેટલા જાગૃત હોય છે અને કેટલી જૈણાપૂર્વક જીવન જીવતા હોય છે. દાખલા તરીકે એક સાધુ અને શ્રાવક એક રસ્તા પરથી ચાલ્યા જતા હોય અને રસ્તામાં કોઈ એવો ઘાસનો ટુકડો આવે કે એના પરથી જ ચાલીને આગળ જવું હોય, પડે એવું હોય તો શું થાય? શ્રાવક હોય તો એ ઘાસ ઉપરથી ચાલીને આગળ ચાલ્યો જાય, પણ સાધુ હોય તો એ વિચાર કરશે કે ઘાસ પર ચાલવાથી કેટલા બધા જીવોની હત્યા થાય. એટલે સૌથી પહેલાં તો એ કંઈ સૂકો રસ્તો છે એ શોધશે, એ નહીં મળે તો કોઈ સૂકા ઘાસવાળો રસ્તો છે એના પર ચાલવાનો પ્રયત્ન કરે, એ પણ ન મળે અને ઘાસ પર ચાલવું પડે એવું તો લાંબા પગલાં ભરીને ચાલશે કે જેથી ઘાસ પર ઓછામાં ઓછા પગલાં આવે અને જ્યારે ચાલે ત્યારે પગની એડી ઊંચી કરીને ચાલે કે જેથી ઓછામાં ઓછું ઘાસ દબાય અને જ્યારે ચાલે ત્યારે મનમાં તો પાછા ક્ષમાના ભાવ હોય. તો આ રીતે જૈણાપૂર્વક જીવવાથી, જાગૃતિપૂર્વક જીવવાથી વનસ્પતિ અને ફળફૂલની આપણે રક્ષા કરી શકીએ છીએ. એટલે કે આ રીતે અભય વ્યક્તિ અહિંસક હોવું જોઈએ. ત્રીજો ગુણ છે સત્ય. એટલે અભય વ્યક્તિએ સત્યને અનુસરવું જોઈએ અને સત્યમય જીવન જીવવું જોઈએ. ગાંધીજીએ અહિંસા અને સત્યને આઝાદી મેળવવાના શસ્ત્ર બનાવ્યા હતા અને અહિંસક સત્યાગ્રહ દ્વારા આઝાદી તો મેળવી અને સાથે સાથે ભારતના લોકોમાં અહિંસા અને સત્યના સંસ્કાર રોપીને તેમને અભય બનાવ્યા હતા. દાંડીકૂચના સમયે કોઈ પણ પ્રતિકાર વગર હાથમાં મીઠું લઈને લોકોની એક હરોળ ઊભી હોય, બ્રિટિશ ઓફિસરના અત્યાચારનો ભોગ બને, લોકો મારે ને લોહી લુહાણ થઈ જાય, પડી જાય અને છતાં કોઈ પ્રતિકાર નહીં, કોઈ ડર નહીં ને મોઢા પર માત્ર નિડરતા. તો આવું કયા દેશમાં, આવો અહિંસક સત્યાગ્રહ કયા દેશમાં જોવા મળે? એટલે કે ગાંધીજીએ નાનામાં નાના માણસમાં આવા નિર્ભયતાના, નિડરતાના ગુણો રોપ્યા હતા અને એમને અભય બનાવ્યા હતા. એટલે કે આ રીતે સત્યને અનુસરવું જોઈએ. ચોથો છે નિષ્કામપણું. અભય વ્યક્તિ નિષ્કામ હોય, નિસ્વાર્થ વ્યક્તિ હોય કે જેનામાં કોઈ લોભ ન હોય, લાલચ ન હોય, કોઈ પરિગ્રહ ન હોય કે કોઈ એક્સપેક્ટેશન્સ ન હોય કે ભાઈ હું તારી રક્ષા કરું તો મને બદલામાં શું મળશે, એવા કોઈ એક્સપેક્ટેશન્સ ન હોય તો એવી વ્યક્તિ અભય બની શકે. ઉરુગ્વેના રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ હોઝે મુજિકા એમના આ અપરિગ્રહી ભાવ માટે અને સાદગી માટે ખૂબ જાણીતા છે અને લોકપ્રિય હતા કે એ પ્રેસિડેન્ટ હોવા છતાં એક નાનકડા ગામમાં એક ઘરમાં રહે, પોતાની ગાડી પોતે ચલાવે અને ગાડી ચલાવતા બીજા લોકોને લિફ્ટ આપે, પોતે ખેતી કરે અને કોઈ બોડીગાર્ડ્સ ન રાખે અને એને દેશ તરફથી એમની જે આવક એમને મળતી હોય એમાંથી માત્ર 10% પોતાના માટે રાખી 90% એ ગરીબોને આપી દે. એટલે કે એમના માટે કહેવાતું કે ધ મોસ્ટ હમ્બલ પ્રેસિડેન્ટ ઓફ ધ વર્લ્ડ, એવું એમને એક બિરુદ મળ્યું હતું. એટલે કે એક જાતની આ અપરિગ્રહીની ભાવના, સાદગીની ભાવના, એટલે કે અભય વ્યક્તિમાં આવી જાતનો અપરિગ્રહનો ભાવ હોવો જોઈએ. અને પાંચમું છે શ્રદ્ધા, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા કે ઈશ્વર જે કંઈ કરશે એ સારા માટે કરશે, ઈશ્વર આપણી રક્ષા કરશે. જો એવો ભાવ હોય તો પછી કોઈ ભૂત, ભવિષ્ય, ગ્રહ, નક્ષત્ર કોઈનો પણ માણસને ડર નથી લાગતું. એટલે જ કહેવાયું છે કે there is much in this world to make us afraid, but there is much more in the faith to make us unafraid. એટલે કે આવી રીતે 5 ગુણો વિકસાવીએ અભયના કે અહિંસા, સત્ય, નિષ્કામપણું, શ્રદ્ધા, આ ગુણો વિકસાવી અને આપણે અભય બનીએ અને આપણે પ્રેમ, મૈત્રી, કરુણા ભાવ દ્વારા આપણા જે આજુબાજુના જે બધા જીવો છે એમની આપણે રક્ષા કરીએ. તો આ આપણે અભય તો બનીએ, પણ આવું અભયનું વાતાવરણ આપણે આ દુનિયામાં કેવી રીતે ઊભું કરી શકીએ? દાખલા તરીકે ઘરની અંદર
માતા પિતા એવું અભયનું વાતાવરણ ઊભું કરે કે જ્યાં કોઈ ડર ન હોય, તો જો સંતાનો હોય એ ડર્યા વગર પોતાની ઈચ્છા પ્રદર્શિત કરી શકે, કે ડર્યા વગર પોતે નિખાલસતાપૂર્વક પોતાની ભૂલ કબૂલ કરી શકે, કે એવું વાતાવરણ આપણે સ્કૂલોમાં ઊભું કરીએ કે જે અભયનું વાતાવરણ, કે જ્યાં બધા વિદ્યાર્થીઓનો સ્વતંત્ર વિચાર શક્તિ ખીલે અને વ્યક્તિત્વનો વિકાસ થાય. તો એવું વાતાવરણ ગૃહિણીઓ ઘરમાં એવું 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 સર્જી શકે કે ત્યાં જ્યાં નોકર ચાકરો જે આપણા કામ કરતા હોય એ હળવાશથી કામ કરે, પ્રફુલ્લ ચિત્તે કામ કરે. તો એવું જ વાતાવરણ આપણે ઓફિસમાં સર્જી શકીએ, અભયનું વાતાવરણ, કે જ્યાં બધા જ કર્મચારીઓ બહુ મોકળાશથી કામ કરે અને પોતાના બોસ સાથે નર્વસ થયા વગર બધા પ્રશ્નોનું ડિસ્કશન કરી શકે અને ઉકેલ લાવી શકે. તો એવું જ અભયનું વાતાવરણ પતિ પત્ની વચ્ચે આપણે ઊભું કરીએ કે પતિ પત્ની કોઈ પણ ડર રાખ્યા વગર, સંકોચ રાખ્યા વગર એકબીજાની સામે પોતાનું હૃદય ખોલી શકે. તો એવું વાતાવરણ, અભયનું વાતાવરણ આપણે દેશમાં ઊભું કરીએ કે ક્યાં કોઈ ડર ન હોય, તો કોઈ નેતા, અભિનેતા કે કોઈ ઉદ્યોગપતિને કોઈને બુલેટ પ્રૂફ ગાડીની જરૂર ન પડે, કોઈ બોડીગાર્ડ્સની જરૂર ન પડે, કે કોઈ ઝી સિક્યોરિટીની જરૂર ન પડે, અને બધા જ વાણી સ્વતંત્રતાનો સરસમાં સરસ રીતે ઉપયોગ કરે અને પોતાનો અભિપ્રાય સારામાં સારી રીતે જાહેર કરી શકે, મહિલાઓ સ્વતંત્ર રીતે ફરી શકે. અને એવું એવું અભયનું વાતાવરણ આપણે બે દેશ વચ્ચે ઊભું કરીએ કે કોઈ ત્યાં સિક્યોરિટી ચેકિંગ ના કરવું પડે, આપણને કોઈએ પેલું અમેરિકા જતો વખતે બૂટ મોજા કાઢવા પડે છે એવા કે કાઢવા ન પડે. અને એવું અભયનું વાતાવરણ આપણે આખા જગતમાં ઊભું કરીએ. તો જગતમાં જ આખું વાતાવરણ એવું હોય કે જ્યાં કોઈ ભય ન હોય, તો ત્યાં યુદ્ધ ન હોય, ત્યાં આતંકવાદ ન હોય, કોઈ ઝઘડા લડાઈ કાંઈ ન હોય, અને એ બધું ન હોય તો કોઈ સંરક્ષણની જરૂર ન પડે, કે કોઈ ડિફેન્સની જરૂર ન પડે. આજે દુનિયામાં જે સૌથી મોટામાં મોટો ખર્ચો થતો હોય તો એ સંરક્ષણનો થાય છે, ડિફેન્સનો થાય છે. કે આજે અમેરિકાનો એક દિવસનો ડિફેન્સનો ખર્ચો એટલે ભારતનું એક વર્ષનું એજ્યુકેશનનો ખર્ચો બજેટ છે. અને ભારતનું એક વર્ષનું ડિફેન્સનો ખર્ચો એમાં તો 34 લાખ ઘર બની શકે. તો જસ્ટ ઇમેજિન, કે જે વિચાર કરીએ કે જો સંરક્ષણ કે ડિફેન્સનો ખર્ચો જ ન કરવો પડે ભયને લીધે, અભય બનીએ અને જો ખર્ચો ન કરવો પડે, તો દુનિયાના બધા જ લોકોને એજ્યુકેશન મળે, બધા જ લોકોને ઘર મળે અને ગરીબી દૂર થાય. આ તો એક કાલ્પનિક જગતની વાત કરું છું, અભય જગતની વાત કરું છું, પરંતુ આપણે આ દિશામાં જો બધા જ પ્રયત્ન કરીએ, પુરુષાર્થ કરીએ, તો આખા જગતને આપણે અભયારણ્ય બનાવી શકીએ. આ એક કાલ્પનિક જગત છે, પરંતુ એક આ અભયનો આ વિશિષ્ટ કોન્સેપ્ટ, આ વિશિષ્ટ ગુણ જો આપણે સમજ્યા હોય ને આપણા જીવનમાં અપનાવીએ, તો આપણા જીવનમાં તો એક આપણે અભયનું વાતાવરણ ઊભું કરીએ અને આપણી આજુબાજુમાં જે કોઈ જીવો છે, પશુથી માંડી વનસ્પતિ કે પશુ પક્ષી, બધા જીવોની આપણે રક્ષા કરીએ, આપણે એમને ભયમુક્ત કરીએ. પર્યુષણ પર્વમાં પરમાત્માને એ જ પ્રાર્થના કરું છું કે હે પરમાત્મા, અમારા બધા ભય દૂર કરો, અમને અભય બનાવો અને અમે અભય બનીને બધા જીવોની રક્ષા કરીએ. ધન્યવાદ.